તો આજે લોકસભામાં રજૂ થનાર એવું આવકવેરા બિલ 2025 એ 1961ના જૂના કાયદાને બદલવા માટે રચાયેલું છે। નવા કાયદાનો ઉદ્દેશ્ય જૂના કાયદાની જટિલતાઓને દૂર કરવાનો અને તેને સામાન્ય કરદાતા માટે સમજી શકાય તેવો બનાવવાનો અને મુકદ્દમાનો ભાર ઘટાડવાનો છે। 1961ના બજેટ દરમિયાન આવકવેરા કાયદામાં ઘણી બધી બાબતો ઉમેરવામાં આવી હતી, જેના કારણે થઈને તે વધુ ને વધુ જટિલ બન્યું। એક તરફ સરકાર દાવો કરે છે કે નવા કાયદાથી કરવેરા અંગે વધુ સ્પષ્ટતા આવશે, તો બીજી તરફ સામાન્ય લોકો હજુ પણ તેની વાસ્તવિક અસર અંગે શંકા રાખે છે। રસપ્રદ વાત તો એ છે કે નવા બિલમાં ટેક્સ સ્લેબ અને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા અથવા મૂડી લાભ કરવેરા બદલાતા જ નથી, તેમજ કરની મોટી ચૂકવણી અને નિયમોનું પાલન ન કરવા બદલ પણ વધુ દંડ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે। કરચોરી શોધવા માટે એઆઈ આધારિત તપાસ પણ હાથ ધરવામાં આવશે। જો કે નવા બિલમાં આવકવેરા ધારામાં 298 કલમ હશે અને બિલમાં 23 ચેપ્ટર અને 622 જેટલા પેજ સમાવવામાં આવ્યા છે। નવા કાયદામાં પણ નાણાકીય વર્ષની ગણતરી પહેલાની જેમ 1 એપ્રિલથી 31 માર્ચ વચ્ચે કરવામાં આવશે અને આમાં કોઈ જ ફેરફાર થશે નહીં।